મિત્રો આપણે લાસ્ટ જે વિડીયોની અંદર WH જોયેલા હુ, પછી એના સિવાય વેન, વેર, વોટ, આ ચાર ટોપિક તમને મેં સમજાવેલા WH ની અંદર, વર્તમાનમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં કઈ રીતે પ્રશ્નાર્થ રચના બનાવી. આજે આપણે પ્રશ્નાર્થ રચના શીખીએ છીએ વાયની. બરાબર, વાયનું ગુજરાતી થાય છે શા માટે. વાય જે ખરું એ કારણ દર્શક છે. કારણ દર્શક ઇંગ્લિશમાં કહી શકાય રીઝન. કારણ દર્શક તરીકે એનો ઉપયોગ થાય છે અને વાક્યમાં જે કારણ દર્શાવતું હશે, જો એના નીચે તમને લીટી દોરીને આપી છે, એના નીચે અંડરલાઈન આપી છે, શેના નીચે? કારણ દર્શાવતા વાક્યનો જે ટુકડો છે એના નીચે લીટી દોરીને આપી છે. જો અહીંયા કારણ બતાવતું વાક્ય કે ભાઈ આર્યન વિલ ગો ટુ મહેસાણા, આર્યન મહેસાણા જશે, તો એનું કારણ કયું છે? શા માટે જશે? તો કે ટુ બાય ન્યુ ક્લોથ્સ, નવા કપડા ખરીદવા, તો એ કારણ બતાવે છે. દાખલા તરીકે દિયા વિલ કોલ હિમ, દિયા ફોન કરશે એને, તો કે એનું કારણ શું? શા માટે એ ફોન કરશે, એનું કારણ કયું? તો જુઓ કારણ બતાવે છે. ટુ ઇન્વાઇટ ઇન ધ પાર્ટી. તો જ્યારે પણ વાક્યમાં કોઈ ક્રિયાના કારણની નીચે અંડરલાઈન કરીને આપી હોય, તમને લીટી દોરીને આપી હોય, કોના નીચે? ક્રિયાના કારણની નીચે, ક્રિયા દર્શાવતું જે કારણ ખરું એ કારણના નીચે લીટી દોરીને આપી છે, ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? વાય. હવે બીજી રીત સમજાવું, જેને કદાચ ખબર ના પડતી હોય કે સાહેબ અમને વાક્યમાં કઈ રીતે ખ્યાલ આવશે. તો જુઓ, તમે અહીંયા ધ્યાનથી માર્ક કરતા હશો તો મેં અહીંયા જે વાક્ય શરૂ થતું છે ટુ થી શરૂ થતું હશે, જે કારણ હશે ટુ થી હશે. જો વાક્યમાં બે ટુ હશે તો બીજા ટુ પછીનું આખું વાક્ય આપ્યું છે. તો તમે આવું પણ યાદ રાખી શકો છો, ટુ પછીનું આખું વાક્ય જ્યારે આપ્યું હોય ત્યારે કારણ દર્શાવતું હશે. જો અહીંયા ટુ બાય ન્યુ ક્લોથ્સ, અહીંયા પણ ટુ થી સ્ટાર્ટ થાય છે. ટુ ઇન્વાઇટ ઇન ધ પાર્ટી, અહીંયા ટુ કમ્પ્લેન અબાઉટ હિમ, ટુ થી સ્ટાર્ટ કરીએ છીએ વાક્ય. અહીંયા પણ ટુ છે. બધા જ વાક્યમાં નજર કરો તમે, તો એ ટુ પછીથી જો તમને આખું વાક્ય અંડરલાઈન કરીને આપી હોય તો સમજી લેવાનું કે કારણ છે, અને કારણના નીચે લીટી દોરીને આપી છે, માટે આપણે શેનાથી ઉપયોગ કરીશું? વાય થી પ્રશ્નાર્થ રચના બનાવીશું. ખબર પડી ગઈ? ફરીથી બોલું છું, વાય શું છે? કારણ દર્શક છે. ક્યારે વાપરીશું? જ્યારે કોઈ પણ વાક્યમાં ક્રિયાના કારણના નીચે લીટી દોરીને આપી છે ત્યારે આપણે વાયનો ઉપયોગ કરીશું. બરાબર છે. અને કારણ મોટે ભાગે શેનાથી શરૂઆત થતી છે? કારણની, ટુ થી. બરાબર છે. ઓકે, ચલો. તો પહેલું સ્ટેપ આપણું વાય. હવે તમને નિયમ સમજાવે છે કે જો વાક્યમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર, દરેક વિડીયોમાં તમારા આગળ બોલું છું, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, આવા શબ્દો જો તમને આપ્યા છે તો તમારે WH ની જોડે લાવવાના છે અને કર્તાને પાછળ લઈ જવાનું છે. તો જવાબ આપણો વાય વિલ આર્યન ગો ટુ મહેસાણા. બરાબર, આ કારણ હતું એ નીકળી ગયું. તો જવાબ થયો વાય વિલ આર્યન ગો ટુ મહેસાણા. આર્યન શા માટે મહેસાણા જશે? બરાબર, આમાં કોઈ ડુ ડઝ ડીડ વાપરવાનું નથી, કેમ કે વાક્યમાં કયો શબ્દ આપ્યો છે? વિલ. ઓકે, તો દિયા વિલ કોલ હિમ, દિયા એને ફોન કરશે. શું કરવા? તો પાર્ટીમાં આમંત્રણ આપવા. તો આ કારણ આપેલું છે. કારણ શેનાથી શરૂઆત થાય છે? ટુ થી. તો વાય વિલ આપેલું છે એટલે વિલ આગળ લાવીશું, દિયા શબ્દ પાછળ લઈ જઈશું. વાય વિલ દિયા કોલ હિમ. દિયા શા માટે એને ફોન કરશે? તો કારણ આપ્યું છે કે ભાઈ પાર્ટીમાં આમંત્રણ આપવા. ચલો, અહીંયા વાય, અહીંયા પણ વિલ આપેલું છે તો વિલ આગળ લાવો. વાય વિલ, વ્યક્તિને પાછળ લઈ જાઓ. વાય વિલ ક્રિશ મીટ ધ ટીચર. શા માટે ક્રિશ સાહેબને મળશે? તો શા માટે મળશે એનું કારણ તો લીટીના નીચે આપેલું છે કે ભાઈ કમ્પ્લેન અબાઉટ હિમ, એના વિશે ફરિયાદ કરવા. તો અહીંયા પણ કારણ ટુ થી શરૂ થયું, ટુ થી શરૂ થાય એટલે સમજી લેવાનું શેનો ઉપયોગ કરીશું? વાય. ચલો નેક્સ્ટ, તીર્થ હેઝ ઓપ્ટેડ સાયન્સ સ્ટ્રીમ. તો અહીંયા પણ ટુ થી સ્ટાર્ટ થાય છે વાક્ય, માટે વાય વપરાશે. વાય. ચલો, અહીંયા વિલ નથી આપ્યું પણ હેઝ આપ્યું છે તો હેઝ આગળ લાવો. મેં તમને વારંવાર કહું છું કે હેવ હેઝ આપ્યું હોય કે એમ ઇઝ આર આપ્યું હોય કે વોઝ વેર આપ્યું હોય કે શેલ વિલ આપ્યું હોય, વાક્યમાં હોય એટલે એને આગળ લાવવું પડે પ્રશ્નાર્થ બનાવવા. તો વાય હેઝ તીર્થ, ઓપ્ટેડ નો મતલબ થાય સિલેક્ટેડ, મતલબ પસંદ કરવું. ઓપ્ટેડ સાયન્સ સ્ટ્રીમ. તીર્થે શા માટે? વિજ્ઞાન પ્રવાહ. એટલે આપણે સાયન્સ લઈએ છીએ, ભાઈ સાયન્સ કેમ રાખ્યું, વિજ્ઞાન પ્રવાહ કેમ પસંદ કર્યો છે? તો કે ડોક્ટર બનવા. એનું કારણ છે ડોક્ટર બનવા. તો અહીંયા પણ કારણ બતાવે છે કે વિજ્ઞાન સાયન્સ રાખ્યું છે. સાયન્સ શું કરવા રાખ્યું છે? તો ડોક્ટર બનવા માટે. ચલો, અહીંયા આઈ હેવ જોઈન્ડ ઇંગ્લિશ કોચિંગ ક્લાસ. ઇંગ્લિશ કોચિંગ ક્લાસ મેં જોઈન કર્યા છે. વાક્ય ખોટું છે મારું. ઇંગ્લિશ કોચિંગ ક્લાસ જોઈન કર્યા છે તો ટુ લર્ન ઇંગ્લિશ. શું કરવા? ઇંગ્લિશ શીખવા માટે. તો જવાબ થશે આપણો વાય. હવે અહીંયા હેવ આપ્યું છે તો હેવ આગળ લાવીશું, પણ એક નિયમ છે
કે આઈ કદી વાક્યમાં પ્રશ્નાર્થ બનાવતી વખતે લખીશું નહીં આપણે. આઈ હોય કે વી હોય એનું યુ બનાવી દઈશું. તો વાય હેવ યુ, આ એક ધ્યાન રાખજો બાબત. આઈ હોય કે વી હોય એનું શું બની જશે? યુ. કેમ કે જાતે જાતે પ્રશ્ન ના પૂછીએ કે મેં શા માટે અંગ્રેજી રાખ્યું, કોચિંગ ક્લાસ જોઈન કર્યા છે, એવું ના પૂછાય. કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે એટલે વાય હેવ યુ થઈ જશે. તો આઈ નું શું થઈ ગયું? યુ. વાય હેવ યુ જોઈન ઇંગ્લિશ કોચિંગ ક્લાસ. બરાબર. કેમ ઇંગ્લિશ કોચિંગ ક્લાસ જોઈન કર્યા છે? તો કે ભાઈ ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા માટે. તો આપણો વાય નો પહેલો ઉપયોગ હતો. તો વાય નો મતલબ થાય છે શા માટે. બરાબર છે. તો અહીંયા મેં તમને WH શબ્દનો ઉપયોગ કર્યો. સારું, તો આપણે બીજો ઉપયોગ શીખીએ છીએ. અહીંયા આ વાય નો પહેલો ઉપયોગ હતો જેમાં વિલ નો ઉપયોગ કર્યો છે, હેવ એઝ નો ઉપયોગ કર્યો. એવા શબ્દો આપ્યા હોય કે એમ ઇઝ આર, આવા કંઈ પણ આપ્યા હોય તો તમારે એને આગળ લાવવાના છે. અને હવે વાય નો આપણે શીખીએ છીએ બીજો ઉપયોગ, જે ભૂતકાળ અને વર્તમાન ઉપર આધારિત હોય છે. હું દરેક વિડીયોમાં બે ભાગ પાડું છું, જેમાં એક ભૂતકાળના અને વર્તમાનના અલગ રાખું છું, જેમાં ડુ ડઝ ડીડ વાપરીએ છીએ. બરાબર. દાખલા તરીકે સ્નેહ went to school, સ્કૂલે ગયો હતો. to pay, એનું કારણ હતું to pay his fees. તો અહીંયા પણ ટુ ના નીચે અંડરલાઈન આપી છે. દાખલા તરીકે Riya called me to inform about the accident. એક્સિડન્ટ વિશે જણાવવા માટે એને. બરાબર. તો આ ભૂતકાળના વાક્ય લખી રહ્યો છું. દાખલા તરીકે વર્તમાનનું લખીએ આપણે. તો કે સર બધામાં ટુ નો આવી શકે? ના. કેટલીક વખતે બીકોઝ વાળું પણ વાક્ય આપી શકે. જો એવું વાક્ય લખું, દાખલા તરીકે નિશા did not go to school, સ્કૂલે ગઈ નહોતી. પણ આ તો વાક્ય સહેલું પડે છે. because she was sick, કારણ કે તે બીમાર હતી. તો આ તો બીકોઝ કરીને વાક્ય રચના આપી હોય તો એ સૌથી સહેલી છે. બીકોઝ સાથેનો આખો અમે ખબર છે તમને કે બીકોઝ આવે એટલે વાય થી પ્રશ્ન પૂછાય છે. તો આ રીતે પણ આવી શકે, પણ મોટે ભાગે તમારે આ રીતના વાક્ય વધારે જોવા મળશે. તો આ વાક્ય આપણા ભૂતકાળના હતા. ચલો વર્તમાનનું લખીએ, સાદા વાક્યનું. દેવ લર્ન્સ ઇંગ્લિશ, દેવ અંગ્રેજી શીખે છે. ટુ ગેટ ગુડ જોબ, સારી નોકરી મેળવવા માટે. સારી નોકરી મેળવવા માટે. ચલો બરાબર છે. તો દેવ લર્ન્સ ઇંગ્લિશ. તો અહીંયા પણ તુના નીચે જ અંડરલાઈન આપેલી છે. મીરા સેવ્સ મની, પૈસા બચાવે છે. પૈસા બચાવે છે ટુ બાય અ હાઉસ, ઘર ખરીદવા માટે. પૈસા બચાવે છે શું કરવા માટે? ઘર ખરીદવા માટે. તો ઓકે, જોઈ લો બરાબર. ટુ થી તો સ્ટાર્ટ થાય છે, કારણ બતાવ્યું છે એટલે. પણ એક નવું વાક્ય પણ લખ્યું છે મેં બીકોઝ થી, પણ સહેલું છે એટલે તમારે ઓછું જોવા મળે છે. તો કે આપણો નિયમ છે ટુ પછી કોઈ કારણ બતાવેલું હોય તો આપણે વાય નો ઉપયોગ કરીએ છીએ. ચલો અહીંયા વાય. હવે જુઓ વાક્યમાં કોઈ એમ ઇઝ આર, કોઈ વોઝ વેર કે કોઈ શેલ વિલ કે હેવ એઝ દેખાતું નથી. તો પછી તરત જ આઈડિયા આવી જવો જોઈએ કે આપણે ડુ ડઝ કે ડીડ વપરાશે. પણ એમાં જો ભૂતકાળ આપી હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? ડીડ નો. જો એસ લગાડેલું હશે તો આપણે પ્રશ્નાર્થમાં WH ની જોડે ડઝ વાપરીશું, અને મૂળ રૂપ હશે તો ડુ વાપરીશું. ભૂતકાળમાં ડીડ, એસ માં ડઝ, મૂળ રૂપ તો ડુ. તો અહીંયા શેનો ઉપયોગ કરીશું? ભૂતકાળ આપ્યું છે તો ડીડ. વાય ડીડ? સ્નેહ. તો ડીડ વાપરીને મૂળ રૂપ થઈ જશે. ડીડ જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય, આ બાબત ધ્યાન રાખવાની. ડીડ, ડઝ કે ડુ મૂળ રૂપ જ આવે. ડુ ડઝ ડીડ જોડે મૂળ રૂપ હશે. તો વાય ડીડ સ્નેહ ગો ટુ સ્કૂલ. બરાબર. તો વેન્ટ નું શું બનાવી દીધું આપણે? ગો. આ બાબત ધ્યાન રાખવાની હો, ભૂલતા નહીં. ડીડ વાપરો એટલે મૂળ રૂપ કરવાનું ભૂલતા નહીં. તો વાય ડીડ સ્નેહ ગો ટુ સ્કૂલ? સ્કૂલ શા માટે ગયો હતો? તો કારણ આપ્યું છે કે ભાઈ ફી ભરવા ગયો હતો. તો કારણ દૂર કરીને વાય નો ઉપયોગ કર્યો આપણે. રિયા કોલ્ડ મી, રિયાએ મને ફોન કર્યો તો શું કરવા? તો એક્સિડન્ટ વિશે જણાવવા. કારણ આપ્યું છે, વાય વાપરીશું. વાય ડીડ રિયા. તો ડીડ વાપરી એટલે મૂળ રૂપ કરી દો. કોલ્ડ નું શું થઈ જશે? કોલ્ડ નું થઈ જશે કોલ.
વાય ડીડ રિયા કોલ, મીનું પણ યુ કરવું દેવું પડશે. રિયાએ તમને શા માટે ફોન કર્યો હતો? તો મીનું એક બાબત યાદ રાખજો, યુ થઈ જશે. પણ 8માં ઓછું પૂછાય છે, 9માં ની અંદર વધારે જોવા મળે છે, 9 10 માં વધારે આ રીતે મૂકી શકે. તો મેં તમને નિયમ શીખવાડ્યો કે ભાઈ આઈ હોય કે વી હોય તો તમારે પ્રશ્નાર્થ રચના બનાવો તો એક બાબત યાદ રાખજો, શું બનાવી દેવાનું? યુ. મી હોય કે અસ હોય તો પણ તમારે યુ કરી દેવાનું થશે. બરાબર? ઓકે, ચલો પછી નેક્સ્ટ વાક્ય. નિશા ડીડ નોટ ગો ટુ સ્કૂલ, સ્કૂલે ગઈ નહોતી. કારણ શું હતું? કારણ કે તે બીમાર હતી. બીકોઝ કરીને આપેલું છે તો વાય વાપરીશું. ચલો વાય ડીડ નિશા, અહીંયા તો ડીડ આપેલું છે તો ડીડ જ વાપરવાનું છે. નિશા નોટ ગો ટુ સ્કૂલ, નિશા શા માટે સ્કૂલે ગઈ નહોતી? તો ડીડ નો ઉપયોગ કર્યો. તો આ વાક્ય ભૂતકાળના હતા જેમાં હું ડીડ વાપરું છું. બરાબર ને? હવે જો અહીંયા લર્ન શબ્દ આપ્યો છે, વર્તમાન કાળ આપેલો, એમાં એસ લગાડ્યું છે કે ઈએસ લગાડેલું હોય તો ડઝ વાપરીશું અને મૂળ રૂપ હશે તો ડુ વાપરીશું. તો ચલો પહેલું કામ વાય ડઝ દેવ, વાય ડઝ દેવ. હવે ડઝ વાપરીશ તો પણ એસ કે ઈએસ દૂર કરીશું. તો લર્ન ઇંગ્લિશ. દેવ શા માટે અંગ્રેજી શીખે છે? તો અંગ્રેજી શીખવાનું કારણ આપ્યું છે ટુ ગો ટુ ગેટ અ ગુડ જોબ, સારી નોકરી મેળવવા માટે. ઓકે. મીરા સેવ્સ મની, મીરા પૈસા બચાવે છે. તો શા માટે પૈસા બચાવે છે? તો કે ઘર ખરીદવા માટે. તો વાય ડીડ મીરા, તો સોરી અહીંયા સેવ શબ્દ આપ્યો છે તો ડીડ નહીં વપરાય, શું વપરાશે? ડઝ. વાય ડઝ મીરા સેવ મની, કેમ કે અહીંયા સેવ્સ આપ્યું એટલે એસ દૂર કરીશ, સેવ થઈ જશે. લર્ન્સ હતું તો એનું લર્ન બનાવી દીધું આપણે. બરાબર છે? અને ડઝ વાપર્યો. તો આ આપણો વાય નો બીજો અધ્યાય હતો, બીજો ભાગ હતો, જેની અંદર આપણે સેલ વિલ કે એમિઝ આર કે હેવ એઝ આપી દીધું તો એનો ઉપયોગ કર્યો. અને આ ભૂતકાળ અને વર્તમાન જેમાં આપણે ડીડ કે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. તો આ ઉપયોગ હતો આપણો વાય નો. સારું, હવે બીજો ટોપિક શીખીએ છીએ WH ની અંદર. આ કારણ દર્શક હતું આપણું. હવે બીજો ટોપિક આપણો WH ની અંદર હાઉ મેની, હાઉ મચ, એ પણ આપણી પાસે છે. બરાબર? એ ટોપિક પણ આપણે શીખવાના છે. તો હાઉ મેની, હાઉ મચ નો ઉપયોગ તમને ખ્યાલ હશે કદાચ 7મા ધોરણમાં આવ્યું પણ હોય, ના પણ આવ્યું હોય. તો હાઉ મેની એટલે થશે કેટલા. હાઉ મેની એટલે શું થશે? કેટલા. બરાબર છે? 8મા વાળા માટે પહેલો શબ્દ હશે અને 9 10 વાળા માટે આ શબ્દ કોમન છે. તો હાઉ મેની એટલે કેટલા થશે. કેટલા એટલે સંખ્યા દર્શક. તમને યાદ હશે કે ગણી શકાય તેવા બહુવચન નામની નીચે, સાંભળજો, હાઉ મેની ક્યારે વપરાશે? તો ગણી શકાય, જેને આપણે ગણી શકીએ છીએ 1 2 3 4 5 એ રીતે, એવા ગણી શકાય તેવા બહુવચન નામની નીચે જો લીટી દોરીને આપેલ હોય સંખ્યાના નીચે, ત્યારે હાઉ મેની નો ઉપયોગ થાય છે. ગણી શકાય તેવા બહુવચન નામની આગળ શું વાપરીશું? હાઉ મેની. એટલે કે સંખ્યા દર્શક કહેવામાં આવે છે. શું કહીશું આને? સંખ્યા દર્શક. એટલે સંખ્યાના નીચે લીટી દોરીને આપેલ હશે. બરાબર? જો અહીંયા દાખલા તરીકે ઉષા can eat 5 apples. તો એકલી સંખ્યાના નીચે જ લીટી દોરીને આપી છે, બીજો કોઈ શબ્દ નહીં, માત્ર ને માત્ર સંખ્યા દર્શાવતો શબ્દ એના નીચે અંડરલાઈન આપેલો હોય ત્યારે તમારે WH પ્રશ્નાર્થ રચનામાં શેનો ઉપયોગ કરવાનો રહેશે? હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. બરાબર છે? તો સ્ટેપ નંબર 1 પહેલું મૂકી દઈશું હાઉ મેની. પછી તો આપણો નિયમ કોમન છે, વાક્યમાં કેન આપ્યું છે તો કેન વાપરીશું, આમાં કોઈ ડીડ કે ડઝ વાપરવાનો સવાલ નથી. તો બીજી બાબત, તો તમે કેન મૂકી દેશો પછી ઉષા લખશો તો આ એક બાબત ધ્યાન રાખજો, અહીંયા ખોટું પડશે. હાઉ મેની ને હાઉ મચ એવા શબ્દો છે જેની જોડે તમારી મેં તમને વાત કરી કે સંખ્યા દર્શાવે છે, તો સંખ્યા દર્શાવતો શબ્દ આપણે દૂર કરીશું. તો અત્યાર સુધી એકે WH માં આવું નતા શીખ્યા કે ભાઈ કોઈ શબ્દ ઉપાડીને આગળ આવતા. અહીંયા જે શબ્દ દૂર કરો છો એની જોડે જે બહુવચન નામ આપ્યું છે, જે વસ્તુનું બહુવચન નામ આપ્યું છે, બહુવચન નામ, એને તમારે આગળ લાવવું પડશે. કેમ કે ગુજરાતીકરણ તો એ તમને ખબર પડી જશે કે કેટલા સફરજન, તરત જ ગુજરાતીમાં પણ તમે કેટલા જોડે તરત જ શું બોલ્યા? એપલ્સ, સફરજન. તો
બાકી કોઈ શબ્દોમાં આવું નહોતું WH માં, પણ હાઉ મેની ને હાઉ મચ માં બાબત ધ્યાન રાખવાની રહેશે. કઈ બાબત? કે જે સંખ્યા દર્શાવીશું એ શબ્દ જેને આ નીચે અંડરલાઈન આપેલી છે, સંખ્યા દર્શાવતા શબ્દ નીચે એની જોડેલો જે નામ આપેલું છે, પછી સજીવ નિર્જીવ ગમે તેનું હોય, બહુવચન હશે, એને ઉપાડીને આગળ લાવો ને પછી તમારે જે વાપરવું હોય, એમ, ઇઝ, આર, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, જે વાપરવું હોય. બરાબર છે? તો હાઉ મેની એપલ્સ, હવે અહીંયા કેન આપ્યું છે, કેન, પછી તો આપણે જે રીતે બનાવી છે, કેન ઉષા ઈટ. બરાબર છે? તો એપલ શબ્દ હું ક્યાં લાવ્યો છું? આગળ. અને પછી મારો નિયમ જે તો પ્રશ્નાર્થ બનાવવાનો એક કે ભાઈ ઉષા કેન, તો કેન ઉષા. દાખલા તરીકે રોશની has got 2 prize. રોશનીને 2 ઇનામ મેળવ્યા છે. તો અહીંયા પણ 2 નીચે અંડરલાઈન આપી છે. તો 2 કાઢી નાખીશું ને પ્રાઇઝીસ શબ્દ છે એ ઉપાડીને આગળ લાવીશું. આ શબ્દ ઉપાડવાનું ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? તો ચલો હાઉ મેની, પછી તરત જ બનાવી ના દેતા કે સાહેબ હેઝ આપ્યો છે, ના, બાકી બધામાં એવું જ કરેલું આપણે. તો અહીંયા શબ્દ ઉપાડીશું કયો? પ્રાઇસ. હાઉ મેની પ્રાઇસ. હવે હેઝ આપ્યો છે તો હેઝ વાપરો. હેઝ રોશની ગોટ. બરાબર? હેઝ આપ્યો તો હેઝ શબ્દને આગળ લાવી દીધો, રોશની શબ્દને પાછળ લઈ ગયા. દાખલા તરીકે નીરવ will buy 6 books. તો અહીંયા પણ સંખ્યા બતાવી છે કઈ? 6. તો 6 દૂર કરીશું, કયો શબ્દ ઉપાડીશું હાઉ મેની જોડે? બુક્સ. બરાબર? તો હાઉ મેની બુક્સ. હાઉ મેની બુક્સ. કેટલી ચોપડીઓ? તરત જ બોલાય છે એટલે આપણે બુક શબ્દ ઉપાડવો જ પડશે, નહીતર ખોટું પડશે વાક્ય. તો હાઉ મેની બુક્સ. હવે વિલ આપે છે તો વિલ આગળ લાવો. વિલ નીરવ બાય. હાઉ મેની બુક્સ વિલ નીરવ બાય. નીરવ કેટલી ચોપડીઓ ખરીદશે? તો અહીંયા લખેલી 6. તો એ સંખ્યા દૂર કરી, એની જોડેલો શબ્દ ઉપાડ્યો, હાઉ મેની બુક્સ, અને હાઉ મેની જોડે બહુવચન જ વપરાશે એટલે નામ પણ તમને કેવું આપેલું છે? બહુવચનમાં આપેલું છે. તો અહીંયા વિલ વાપરેલું હતું તો વિલ આગળ આવ્યા, અહીંયા હેઝ હતું તો હેઝ મૂક્યું, અહીંયા કેન હતું તો કેન. બરાબર છે? આ સાદા વાક્યો શીખવાડી રહ્યો છું. ભૂતકાળના આપણે અલગ રાખીએ છીએ, વર્તમાન સાદા વર્તમાનકાળના પણ આપણે અલગ રાખીએ છીએ. ચલો દાખલા તરીકે રીતુ will write 2 poems. અહીંયા તુના નીચે અંડરલાઈન આપી છે. ચલો પહેલું કામ હાઉ મેની દૂર કરીશું, શબ્દ ઉપાડીશું, પોએમ્સ. હાઉ મેની પોએમ્સ. વિલ આગળ લાવીશું. વિલ રીતુ રાઈટ. કેટલી કવિતા રીતુ લખશે? તો ખબર પડી ગઈ. એકવાર ફરીથી નિયમ સમજાવી દઉં, ધ્યાનથી સાંભળજો. હાઉ મેની નો ઉપયોગ ક્યારે કરીશું? કઈ રીતે ખબર પડશે કે આપણે હાઉ મેની થી જ પ્રશ્ન સ્ટાર્ટ કરવો પડશે? તો નિયમ નંબર 1 કે જ્યારે પણ કોઈ પણ વાક્યમાં કોઈ સંખ્યાના નીચે, માત્ર ને માત્ર કોઈ સંખ્યા 2 5 10 15 20 એવી સંખ્યાના નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે આપણે હાઉ મેની થી પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. બરાબર છે? નિયમ નંબર 2 કે જ્યારે પણ આપણે સંખ્યા દર્શાવતો શબ્દ એટલે દૂર કરીશું ત્યારે એની જોડેલો શબ્દ આપણે આગળ લાવીશું. 5 શબ્દ દૂર કરે તો એપલ્સ આગળ લાવ્યો, 2 દૂર કરે તો પ્રાઇઝીસ આગળ લાવ્યો. તો નિયમ નંબર 2 બોલ્યું કે હાઉ મેની જોડે જે બહુવચન નામ આપેલું છે સંખ્યાની જોડે એને આગળ લાવીશું. નિયમ નંબર 3 કે વાક્યમાં ભાઈ એમ, ઇઝ, આર, શેલ, વિલ, કેન, કુડ આવ્યું એને આગળ લાવીશું. તો જો અહીંયા કેન આગળ લાવ્યા, અહીંયા હેઝ હતું તો આપણે હેઝ આગળ લાવ્યા, વિલ હતું તો વિલ નો ઉપયોગ કરે. બરાબર છે? તો આ હાઉ મેની નો આપણો સાદો ઉપયોગ, જેની અંદર મેં તમને એમ, ઇઝ, આર, શેલ, વિલ, કેન, કુડ એવા મતલબ કે ટુ બી ના રૂપો, ટુ હેવ ના રૂપોના વાક્યો બનાવ્યા. હવે જોઈ લઈએ ભૂતકાળના વાક્યો. બરાબર છે? તો ભૂતકાળની અંદર તમને ખબર છે કે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? ડીડ. હવે તો તૈયારી થઈ ગઈ છે સારી રીતે, કેમ કે મોટે ભાગે બધા WH માં આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે માહી bought 5 dresses. તો અહીંયા 5 ના નીચે અંડરલાઈન આપી છે. વાક્ય દેખાય છે ભૂતકાળ છે. કઈ રીતે ખબર પડી? કયો શબ્દ આપેલો છે? બોટ.
તો તમને ખબર છે ભૂતકાળ હોય તરત જ લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ ડીડ નો ઉપયોગ થશે. ચલો વાક્યનો જવાબ બનાવીએ. પહેલું સ્ટેપ તો આપણું નિયમ નંબર 1 હાઉ મેની મૂકી દો. કઈ રીતે ખબર પડી? સંખ્યાના નીચે અંડરલાઈન આપેલી છે. ચલો હાઉ મેની. પછી નિયમ નંબર 2 સંખ્યા દર્શાવતો શબ્દ દૂર કરો અને એની જોડે જે બહુવચન નામ આપ્યું છે એને આગળ લાવો. તો હાઉ મેની ડ્રેસીસ. હાઉ મેની ડ્રેસીસ. ઓકે. હવે અહીંયા કોઈ જ એમ ઇઝ આર, કોઈ જ વોઝ વેર કે શેલ વિલ કે કેન કે હેવેસ દેખાતું નથી. ભૂતકાળ છે તો ડીડ વાપરીશું. ચલો ડીડ. તો હાઉ મેની ડ્રેસીસ ડીડ. હવે સીધે સીધું લખી તો ચલો માહી, અને ભૂતકાળમાં ડીડ વપરાય એટલે બોટ નું શું થઈ જશે? બાય. તો હાઉ મેની ડ્રેસીસ ડીડ માહી બાય. દાખલા તરીકે રોહન ate 3 બનાના. રોહને 3 કેળા ખાધા છે. તો સંખ્યાના નીચે લીટી દોરીને આપી છે તો ઉપયોગ કરીશું આપણે હાઉ મેની. બરાબર છે? હાઉ મેની સ્ટેપ નંબર 1 સંખ્યા હોય એટલે હાઉ મેની. સ્ટેપ નંબર 2 સંખ્યા દૂર કરો, બહુવચન નામ આગળ લાવો. તો હાઉ મેની બનાનાસ. ઓકે. હવે ચેક કરો કે વાક્યમાં કોઈ એમ ઇઝ આર, હેવઝ વેર, હેવેઝ આપ્યું છે? નથી આપ્યું. તો જુઓ કાળ ચેક કરો તો ડીડ વપરાશે કેમ કે એટ આપ્યું છે, અહીંયા ભૂતકાળ છે તો ડીડ. પછી રોહન એટ નું થઈ જશે, મૂળ રૂપ બનાવવું પડશે ને, ડીડ વપરાશે તો ઈટ થઈ જશે. તો આ ભૂતકાળનો નિયમ હતો. વર્તમાન કાળનું વાક્ય લખીએ. દાખલા તરીકે મોહન સેલ્સ 20 balloons daily. અહીંયા 20 બરાબર છે. 20 ના નીચે અંડરલાઈન આપી છે. ચલો સંખ્યા નીચે લીટી દોરી છે એટલે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? હાઉ મેની નો. ચલો હાઉ મેની પછી સંખ્યા દર્શાવતા શબ્દની જોડેનો શબ્દ ઉપાડીશું. બલૂન્સ. ઓકે. બલૂન શબ્દ આગળ આવ્યા. હવે ચેક કરો કયા કાળનું વાક્ય છે. ભૂતકાળ હોય તો ડીડ, એસઈએસ લગાડ્યો હોય તો ડઝ. સેલ્સ આપી છે તો ડઝ વાપરીશું. બરાબર? આ ખાસ કરવાનું, શાંતિથી વાક્ય બનાવવાનું, કોઈ ઉતાવળ કરવાની નહીં. ભૂતકાળમાં ડીડ, એસઈએસ હોય તો ડઝ, મૂળ રૂપ હોય તો ડુ. તો હાઉ મેની બલૂન્સ ડઝ. હવે ચલો સ્ટાર્ટ કરો. મોહન. આમાં કોઈ વાક્ય ઉલટ-સુલટ કરવાનું નથી, સીધે સીધું પછી લખી દેવાનું. એસ દૂર થશે તો સેલ થઈ જશે. ડેલી જે પાછળ શબ્દ વધેલો હતો એ પાછળ આપણે પાછળ જ રાખ્યો છે. તો કેટલા બલૂન્સ વેચે છે દરરોજ? દાખલા તરીકે પ્રિયા eats 5 રોટીઝ. બરાબર? ચપાટીઝ પણ કહેવાય પણ સાદો શબ્દ વાપરું છું. એવરી ડે. સંખ્યાના નીચે લીટી દોરીને આપી. તો ચલો પહેલું કામ હાઉ મેની. હવે એસઈએસ લગાડ્યું છે તો શેનો ઉપયોગ કરીશું? ડઝ. હાઉ મેની રોટીઝ ડઝ પ્રિયા. અહીંયા બહુવચન નામ લાવવાનું રહી ગયું, આ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. હાઉ મેની પછી ડઝ મૂક્યું તો રોટી શબ્દ ઉપાડવો પડશે. ડઝ સોરી હાઉ મેની સોરી ચલો પહેલું કામ હાઉ મેની પછી બહુવચન નામ હાઉ મેની રોટીઝ. સંખ્યા દૂર કરી બહુવચન નામ અહીંયા મૂક્યું. હાઉ મેની રોટીઝ પછી મૂકવાનું રહેશે ડઝ પ્રિયા ઈટ. બરાબર? ઈટ્સ નું શું થઈ ગયું? ઈટ. અને પાછળ જે શબ્દ હતો એવરી ડે. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ. તો હાઉ મેની રોટીઝ ડઝ પ્રિયા ઈટ એવરી ડે. તો આપણે હાઉ મેની નો ઉપયોગ કઈ રીતે નક્કી કર્યું? છેલ્લે નિયમ ફરીથી બોલી દઉં છું કે જ્યારે કોઈ પણ બહુવચન નામની નીચે કોઈ પણ અહીંયા સંખ્યા દર્શાવતા શબ્દની નીચે અંડરલાઈન આપી હોય ત્યારે આપણે હાઉ મેની વાપરીશું અને એની જોડેલો બહુવચન નામ હશે આપણે આગળ લાવીશું. બરાબર છે? સારું, તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નવા WH સાથે. ત્યાં સુધી ગુડ બાય.